આપણે તો પહોંચી ગયા પાવાગઢના ડુંગરે અને અહીંયા આપણે કરી લીધા માતાજીના દર્શન અને રસ્તામાં નીકળી ગયું આપણું ચડન નાણું. ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા મિની વ્લોગમાં. આપણે ધોલ મુરા જેવા મોઢા લઈને આવી ગયા હતા પાવાગઢે. એકલો ચડવાનું ચાલુ કરી દીધું હતું ભાઈ. હરવે ઉપર ઘણા છોટા માં લીધા આપણે. થોડા આપણે ફોટોગ્રાફર નું કોઈ હરતું નહીં ફોટા પાડવા, એટલે ભીખું માંગવી પડતી હતી. ભાઈ પાડી દો ફોટા એમ માન કરીને આપણને 2-3 જણા ફોટા પાડી દીધા. એમાં વળી આપણને એક તો શરમ આવે. એમ કરીને આપણું પન્નું હાલતું ગયું, એમને ફોટા પાડતા ગયા. એની મને મજા આવી. વાતાવરણ કઈ હતું ભાઈ, જમવાટ હતું. લાગુ તમારા ભાઈ થોડો દૂધ જેવો. આપણે પગથિયા ચડતા થોડાક પાડી રહ્યા હતા. આપણે લીંબુ શરબત થોડુંક પી લીધું, એટલે થોડુંક નહીં પણ જાજુ પી લીધું. થોડાક જાજા પાડી ગયા હતા. વાત તો સહી પછી તો શું વાંદરા જેમ નિહાણી દે. હવે આપણને એકાદા ફોટા પાડવા વાળા 2-3 નબીરાઓ જડી ગયા હતા. આપણે એને પકડી લીધા હતા. પછી આપણે ફોટા પાડવાના ચાલુ કર્યા હતા. મજા આવી ગઈ. અને ઉપરનો તમે વ્યૂ જો, હા મજા જ આવ્યા રાખે હોય ની માં. ઝાકળ એક તો ઠંડુ વાતાવરણ. તું સમજા? નહીં તું સમજા નહીં. આપણે પ્રસાદી લઈને મારી પાસે આપણે ઉપર ચડવા રવાના થઈ ગયા હતા. પછી હું મારા નબીરાવ ઠેઠ ઉપર કાળકામાના મંદિરે પહોંચી ગયા. પાવાગઢના 2000 પગથિયા ચડીને અમને આ વ્યૂ જોવા મળ્યો. એક તો ઝાકળ વચ્ચે માં કાળકામાં બેઠા ઉપર નજારો. આપણે વળી થોડીક નાની મોટી હોશિયારી મારીને આગળ નીચે તરફ રવાના થઈ ગયા હતા. મારા બેટા ફોન જોયો નથી કે આઈલા નથી, ફોટો પાડ દે, મારો ફોટો પાડ દે. મારી આખી સ્ટોરેજ ભરી નાખી. લે આને એક તો નાડા હેરાન કર્યા. લગ્નમાં બ્રાઇડ કેમ જાતી એવી રીતે હાલત કરી નાખી હતી મારી. પછી આપણે ધીમે શાંતિથી નીચે ઉતરી ગયા હતા. તો હજી આગળ આવા જ બ્લોગમાં ઢીલી બાકાજીકી હજી બાકી જ છે. તેથી આવા બ્લોગ જોવા માટે ફોલો કરતા જાજો અને તમારું ધ્યાન રાખજો. કાલે જાઓ. ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.